નમસ્કાર દર્શક મિત્રો, વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। તારીખ 23/2024ના વડોદરા કમાટી બાગ સર સયાજી ગાર્ડનમાં 100 વર્ષ પહેલાં બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે સંકલ્પ લીધેલા ગરીબો વંચિતો માટે કામ કરવા જેવા અનેક સમાજો જેમ કે એસટી એસસી સમાજને છૂવાછૂતમાંથી બહાર લાવી શિક્ષિત સંગઠિત બનાવી અને તેમને હક અપાવી તેના ભાગરૂપે 108 વર્ષ ગાંઠ મનાવી હતી। તેમજ ભીમ આર્મી દ્વારા હજારો લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી। સાથે સાથે આદિવાસી સમાજે નૃત્યનું પ્રદર્શન પણ કર્યું હતું। તેમજ મુસ્લિમ સમાજના યોદ્ધાઓ દ્વારા ખડે પગે હજારો લોકોને જમવાની વ્યવસ્થા પણ કરાઈ હતી। રાજેશભાઈ, આજે ભીમ સંકલ્પ દિવસની આજે ભીમ આર્મીએ સેવા આપી છે, એના બારે શું કહેશો? જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવાસી। આજે ગેટ નંબર 2 સયાજી ગાર્ડન પર જ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ વ્યવસ્થા સમસ્ત બહુજન સમાજના લોકોએ પૈસા આપ્યા છે, એમના પૈસાથી થઈ ગઈ વ્યવસ્થા। એમ માત્ર ને માત્ર ભીમ આર્મી ઓર્ગેનાઇઝ કરે છે અને બાકી અમારો 1 રૂપિયો પણ આમાં છે નહીં। અને આ સમાજના પૈસા સમાજના લોકોને કહે છે કે તમારું જ છે આ અને તમે જ આને કરી રહ્યા છો, એવું સમજીને અમારા ત્યાં આગળ આવો અને ભીમ ભોજનનો લાભ લો। અને સાથે સાથે રાષ્ટ્રીય સંકલ્પ ભૂમિ પર જે હજારો જનમેદની આવે છે, આજે સંકલ્પ લે કે જે બાબા સાહેબનો રથ જે જગ્યાએ રોકાયો છે એ રથ હવે આગળ જાય। કારણ કે આપણે બહુ એકબીજા હાથ તાટિયા ખેંચ્યા છે, હવે આપણે હાથ ખેંચવાની જરૂર છે, આપણા સમાજને ઉપર લાવવાની જરૂર છે। એટલે આપણે બહુજન એકતાની વાત જે બાબા સાહેબે કરી હતી, એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ સમસ્ત લોકોએ આજે એક સાથે આવવું છે। અને અમારા મંચ ભીમ આર્મી મંચ પર લઘુમતી કોમની અંદર મુસ્લિમ સમાજે પણ એટલો જ અમને સહભાગ થયો છે અને અમે ખૂબ ખૂબ સાધુવાદ માનીએ છીએ કે જે અમારા ભીમ આર્મીના સૈનિકો હતા મુસ્લિમ સમાજના, એ લોકોએ કાલ રાતથી મળે અત્યાર સુધી મહેનત કરી છે। અમે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ।